ગુડ મોર્નિંગ ક્લાસ. ગઈકાલે લાસ્ટ ચેપ્ટરની અંદર આપણે ભણી ગયા ધોરણ 12 ચેપ્ટર નંબર 2 દ્રાવણો, જેનો એક ટોપિક હતો ઉત્કલન બિંદુ ઉન્નયન વિશે. તો ઉત્કલન બિંદુ ઉન્નયનની અંદર આપણે ઉત્કલન બિંદુ કોને કહી શકાય એની વ્યાખ્યા જોઈ. ઉત્કલન બિંદુમાં વધારો કઈ રીતે થાય છે તો એના વિશે પણ સમજૂતી આપી. સાથે સાથે એક મોલલ સાંદ્રતા ધરાવતું જે દ્રાવણ બનાવ્યું એ દ્રાવણના ઉત્કલન બિંદુમાં થતા વધારાને આપણે મોલલ ઉન્નયન અચળાંક તરીકે નામ આપ્યું. જેના ઉપરથી આપણે ઉત્કલન બિંદુ ઉન્નયન ડેલ્ટા ટીબી અને મોલલ ઉન્નયન અચળાંક કેબી બંને વચ્ચેનો એક સંબંધ તારવ્યો હતો. જેમાંથી આપણને એક સૂત્ર પણ મળ્યું હતું ડેલ્ટા ટીબી ઇઝ ટુ કેબી ઇન્ટુ એમ, અથવા તો પછી એના સિવાય બીજું એક સૂત્ર જે દાખલા માટે મોટા ભાગે જરૂર પડે, ડેલ્ટા ટીબી ઇઝ ઇક્વલ ટુ કેબી ઇન્ટુ W2000 અપન M2W1 તરીકે દર્શાવાય છે, જ્યાં કેબીને આપણે મોલલ ઉન્નયન અચળાંક તરીકે નામ આપ્યું છે. હવે અહીંયા બીજો એક ક્વેશ્ચન તમારે નોંધ કરી રાખવાનો છે તમારી નોટમાં. નંબર 1 કે દ્રાવણનો ઉત્કલન બિંદુમાં જે વધારો થાય છે, કોઈ પણ દ્રાવણ તમે લઈ લો, એ કોઈ પણ દ્રાવણના ઉત્કલન બિંદુમાં થતા વધારાનો જે અભ્યાસ કરવામાં આવે છે એને ઇલ્યુલિયોસ્કોપી તરીકે ઓળખવામાં આવે છે. ઇલ્યુલિયોસ્કોપી જેને કહેવામાં આવે છે. ઇલ્યુલિયોસ્કોપી તો એક આ એવી શાખા છે જેના ઉપરથી એને નામ આપેલું છે. સાથે સાથે નંબર 2 બીજો ક્વેશ્ચન કે આપણે જે કેબી મોલલ ઉન્નયન અચળાંક તરીકે જેને નામ આપ્યું એ મોલલ ઉન્નયન અચળાંકને ઇલ્યુલિયોસ્કોપિક કોન્સ્ટન્ટ તરીકે ઓળખવામાં આવે છે. ઇલ્યુલિયોસ્કોપિક કોન્સ્ટન્ટ મતલબ કે અચળાંક તરીકે એને દર્શાવવામાં આવે છે. સાથે સાથે ત્રીજો એક ક્વેશ્ચન નોંધ કરી રાખવાનો છે કે દ્રાવણના ઉત્કલન બિંદુનો વધારો કઈ પદ્ધતિઓ દ્વારા કરી શકાય છે. તો દ્રાવણના ઉત્કલન બિંદુના વધારા વિશેની માહિતી 2 પદ્ધતિ દ્વારા મળી શકે છે. એક લેન્ઝબર્ગરની રીત અને નંબર 2 કોટ્રેલની પદ્ધતિ. તો આવી 2 મેથડ આપણને સમજાવેલી છે, એક લેન્ઝબર્ગરની મેથડ અને બીજી કોટ્રેલની મેથડ, અને આના દ્વારા તમે કોઈપણ દ્રાવણના ઉત્કલન બિંદુમાં થતા વધારા વિશે માહિતી મેળવી શકો છો. તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે આ થિયરી સમજાવી છે. હવે નેક્સ્ટ ક્વોલિટેટિવ પ્રોપર્ટી નંબર 3 દ્રાવણ સંખ્યાત્મક ગુણધર્મ નંબર 3 વિશે સમજીએ. 2 ગુણધર્મ આપણા કમ્પ્લીટ થઈ ગયા. નંબર 1 દ્રાવણનો બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો, જેના ઉપરથી આપણે રાઉલના નિયમ વિશે માહિતી આપેલી હતી. ત્યાર પછી બીજા નંબરમાં હતું દ્રાવણ બનાવવામાં આવે તો દ્રાવણની અંદર અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થની હાજરીના કારણે એનો ઉત્કલન બિંદુમાં વધારો થાય છે, તો ઉત્કલન બિંદુ ઉન્નયનની થિયરી ભણી. હવે ત્રીજા નંબરનો દ્રાવણ સંખ્યાત્મક ગુણધર્મ આવશે ઠાર બિંદુ અવનયન, જેને કહી શકાય છે. જોઈએ ઠાર બિંદુ અવનયનમાં શું છે આપેલું. તો નેક્સ્ટ થિયરી છે આપણી દ્રાવણ સંખ્યાત્મક ગુણધર્મ નંબર 3, જેને ઠાર બિંદુ અવનયન તરીકે ઓળખવામાં આવેલું છે. સૌથી પહેલાં પેલું ઠાર બિંદુ એટલે એને ઇંગ્લિશમાં કહેવાય છે ફ્રીઝિંગ પોઈન્ટ, અને અવનયન મતલબ સિમ્પલમાં સિમ્પલ અહીંયા ડેપ્રેશન એવો શબ્દ વાપર્યો છે. મતલબ કે ઠાર બિંદુ અવનયનને આપણે ઇંગ્લિશમાં ડેપ્રેશન ઇન ફ્રીઝિંગ પોઈન્ટ DFP તરીકે દર્શાવતા હોઈએ છીએ, જેમાં અવનયનનો મતલબ થાય છે ઘટાડો. તો અહીંયા શબ્દ એવો વાપરેલો છે કે કોઈ પણ દ્રાવણ આપેલું છે, દ્રાવણના ઠાર બિંદુમાં અહીંયા શું થાય છે, ઘટાડો થાય છે. સમજતા જઈએ. સૌથી પહેલાં ઠાર બિંદુ એટલે શું, પહેલો જ પોઈન્ટ છે આપણી પાસે ઠાર બિંદુ, જેને આપણે ફ્રીઝિંગ પોઈન્ટ તરીકે નામ આપીશું. તો ઠાર બિંદુ કોને કહી શકાય? સામાન્ય એવી આપણે વ્યાખ્યા જોતા હતા કે જ્યારે પ્રવાહીનું રૂપાંતર ઘનમાં પરિવર્તિત થવાની શરૂઆત થાય, મતલબ કે પાણી છે,
પાણીને જ્યારે ટેમ્પરેચર ધીમે ધીમે ઘટાડવામાં આવે તો પાણીનું તાપમાન ઘટાડતા ઘટાડતા તમે 4 ડિગ્રી સેન્ટીગ્રેડે પહોંચવાની શરૂઆત કરશો. એટલે એ દરમિયાન એનું ટેમ્પરેચર ઘટવાના કારણે એનું ધીમે ધીમે ઘન સ્વરૂપમાં બરફમાં રૂપાંતર થવાની શરૂઆત થાય છે. આવું સિમ્પલ લોજિક છે આપણું કે જ્યારે કોઈ પણ પ્રવાહી ઘનમાં પરિવર્તિત થવાની શરૂઆત થાય ત્યારે તે તાપમાને એ તેનું ઠાર બિંદુ કહે છે. પણ અહીંયા આપણો જે કન્સેપ્ટ આપેલો છે થોડો કંઈક અલગ છે, જેની વ્યાખ્યા આપણે રીડિફાઇન કરવી પડશે. તો સૌથી પહેલાં ઠાર બિંદુ આપણે એક્ઝેક્ટલી કઈ રીતે સમજી શકીએ? તો જે તાપમાને દ્રાવક અને દ્રાવણનું ઘન અને પ્રવાહી સ્વરૂપ બંને એકબીજા સાથે સંતુલન અવસ્થા ધરાવતા હોય તે તાપમાનને તેનું ઠાર બિંદુ તરીકે ઓળખવામાં આવે છે. ફરીથી સમજો, જે તાપમાને દ્રાવક અથવા દ્રાવણનું ઘન અને પ્રવાહી સ્વરૂપ એકબીજા સાથે સંતુલન ધરાવતું હોય તે તાપમાનને તેનું ઠાર બિંદુ કહે છે. વ્યાખ્યા લખીશું. જે તાપમાને દ્રાવક અથવા દ્રાવણનું ઘન અને પ્રવાહી સ્વરૂપ એકબીજા સાથે સંતુલન ધરાવતા હોય તે તાપમાનને તે દ્રાવક અથવા દ્રાવણનું ઠાર બિંદુ કહે છે. તો આ એક વ્યાખ્યા આપણી પાસે આ રીતની છે. હવે આપણો જે કન્સેપ્ટ આપેલો છે કોલિગેટિવ પ્રોપર્ટીમાં આપણે ભણી ગયા બાષ્પ દબાણના ટોપિક પરથી આપણે આને સમજાવીએ. તો બીજી વ્યાખ્યા આની કઈ રીતે આપી શકીએ? અથવા જે તાપમાને દ્રાવક અથવા દ્રાવણની ઘન અને પ્રવાહી અવસ્થા, જે તાપમાને દ્રાવક અથવા દ્રાવણની ઘન અને પ્રવાહી અવસ્થા કે જે દરમિયાન એ બંને એકબીજા સાથે સંતુલન ધરાવતા હોય કે ત્યારે તેઓના જો બાષ્પ દબાણ બંનેના સમાન થતા હોય તો તેને આપણે તેનું ઠાર બિંદુ કહીએ છીએ. મતલબ વ્યાખ્યા એવું કહેવા માંગે છે, દ્રાવક અથવા દ્રાવણની ઘન અને પ્રવાહી અવસ્થાના બાષ્પ દબાણ સમાન થાય તે તાપમાનને તે દ્રાવક અથવા દ્રાવણનું ઠાર બિંદુ કહે છે. તો આપણી પાસે બંને વ્યાખ્યા આ રીતની આવી શકે છે. તો જેની અંદર એકમાં આપણને વ્યાખ્યામાં એવું કહે છે કે પ્રવાહી દ્રાવક અથવા દ્રાવણ લેવામાં આવ્યું હોય અને એની ઘન અને પ્રવાહી બંને અવસ્થા જો એકબીજા સાથે ભૌતિક સંતુલન સ્થપાતી હોય તો તે દરમિયાન મળતા તાપમાનને પણ એનું ઠાર બિંદુ કહેવાય. અને બીજી વ્યાખ્યા આપી છે આપણને કે દ્રાવક અથવા દ્રાવણની ઘન અને પ્રવાહી બંને અવસ્થાઓના બાષ્પ દબાણ વેપર પ્રેશર જ્યારે સમાન થઈ જાય છે ત્યારે તે તાપમાનને તેનું ઠાર બિંદુ તરીકે ઓળખવામાં આવે છે. હવે ઠાર બિંદુ તો આપણને મળી ગયું. ઠાર બિંદુ પછી હવે માની લો કે આપણી પાસે જે કન્સેપ્ટ છે એ મુજબ કે કોઈ પણ શુદ્ધ દ્રાવક લેવામાં આવે અને એમાં જ્યારે અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ નોન વોલેટાઇલ સોલ્યુટ જેને કહીએ છીએ ઉમેરીને જ્યારે એનું દ્રાવણ બનાવવામાં આવે છે ત્યારે તેનું બાષ્પ દબાણ ઘટે છે. હવે બાષ્પ દબાણ જો ઘટે તો મતલબ ઠાર બિંદુ એના નીચા તાપમાને મળવું જોઈએ. રાઉલ્ટનો નિયમ આપણને આ રીતે સમજાવે છે કે જ્યારે કોઈ પણ શુદ્ધ પ્રવાહી દ્રાવકમાં અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ ઉમેરીને તેનું દ્રાવણ બનાવવામાં આવે તો તેનું બાષ્પ દબાણ ઘટે છે, જેના કારણે તે દ્રાવણનું ઠાર બિંદુ નીચા તાપમાને મળે છે. એટલે કે દ્રાવણનું ઠાર બિંદુ ઘટે છે. જેના ઉપરથી કહી શકીએ કે શુદ્ધ દ્રાવક કરતાં દ્રાવણનું ઠાર બિંદુ હંમેશા ઓછું હોય છે. જ્યારે શુદ્ધ દ્રાવકમાં અબાષ્પશીલ
દ્રાવ્ય પદાર્થ ઉમેરીને તેનું દ્રાવણ બનાવવામાં આવે ત્યારે તેનું બાષ્પ દબાણ ઘટે છે, તેથી દ્રાવણનું ઠાર બિંદુ નીચા તાપમાને મળશે. જે દર્શાવે છે એટલે કે કહી શકાય કે શુદ્ધ દ્રાવક કરતાં દ્રાવણનું ઠાર બિંદુ હંમેશા ઓછું હોય છે. હવે આ કઈ રીતે સમજાવવા માંગે છે? સિમ્પલ ઉદાહરણ છે. દાખલા તરીકે આપણી પાસે છે શુદ્ધ પાણી. શુદ્ધ પાણી મતલબ કે શુદ્ધ દ્રાવક છે. એનું કોઈક આપણને ચોક્કસ ઠાર બિંદુ મળે છે, જે સામાન્ય રીતે આપણે 0 ડિગ્રી સેન્ટીગ્રેડ અથવા તો 273.15 કેલ્વિન દર્શાવીએ છીએ. હવે જ્યારે એ દ્રાવકની અંદર અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ મીઠું ઉમેરી દેવામાં, મતલબ મીઠાનું દ્રાવણ થઈ ગયું, તો મીઠું ઉમેરવાના કારણે અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ હોવાથી એનું બાષ્પ દબાણ ઘટાડી નાખે છે. અને બાષ્પ દબાણ ઘટશે એટલે એનું ઠાર બિંદુ ઘટશે. જેના આધારે તમે કહી શકો કે શુદ્ધ પાણી કરતાં દરિયાના પાણીનું ઠાર બિંદુ હંમેશા નીચું હોય છે. દાખલા તરીકે શુદ્ધ પાણી કરતાં દરિયાના પાણીનું ઠાર બિંદુ નીચું હોય છે. તો આ જે અહીંયા કન્સેપ્ટ આપણને સમજાયો છે કે દ્રાવકનું ચોક્કસ પોતાનું ઠાર બિંદુ હતું, એની અંદર તમે જ્યારે અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ ઉમેરી દીધો ત્યારે એનું ઠાર બિંદુ ઘટે છે. તો એ જે ઘટાડો થયો એ જ ઘટાડાને એને કહેવાય છે ઠાર બિંદુ અવનયન. આમ દ્રાવણના ઠાર બિંદુમાં થતા ઘટાડાને ઠાર બિંદુ અવનયન કહે છે. તો આપણી પાસે બે વ્યાખ્યા મળી. એમાં એક ઠાર બિંદુની વ્યાખ્યા આવી અને બીજી આવી ઠાર બિંદુ અવનયન. જેમાં ઠાર બિંદુ દ્રાવકનું હોય તો પણ કોઈક અલગ હોય છે, દ્રાવણ બનાવ્યું તો એનું પણ કોઈક અલગ હોય છે. તો સૌથી પહેલું જ્યારે દ્રાવણના ઠાર બિંદુની જો વાત કરીએ અને દ્રાવકના ઠાર બિંદુની, તો દ્રાવકનું ઠાર બિંદુ જેને આપણે શુદ્ધ દ્રાવક જો આપેલો હોય, મતલબ દ્રાવણ નથી બનાવ્યું, શુદ્ધ દ્રાવક હોય તો એનું ઠાર બિંદુ TF0 તરીકે દર્શાવે. ફ્રીઝિંગ પોઈન્ટ છે એટલે આપણે એને TF0 અથવા TF0 તરીકે દર્શાવીએ છીએ. જ્યારે એની જગ્યાએ દ્રાવણનું ઠાર બિંદુ આપેલું હોય તો દ્રાવણનું ઠાર બિંદુ TF તરીકે દર્શાવે છે. ફ્રીઝિંગ પોઈન્ટ ઓફ સોલ્યુશન, ફ્રીઝિંગ પોઈન્ટ ઓફ પ્યોર સોલ્વન્ટ તરીકે જેને દર્શાવવામાં આવે છે. અને જે અહીંયા પોઈન્ટ આપણને બતાવ્યો કે દ્રાવણનું ઠાર બિંદુ જેમાં ઘટાડો થાય છે ત્યારે એને ઠાર બિંદુ અવનયન કહીએ છીએ. તો ઠાર બિંદુ અવનયન આનો ઘટાડો એટલે કે ફેરફાર બતાવ્યો છે. તો ઠાર બિંદુ અવનયન જેને ડેલ્ટા TF તરીકે દર્શાવીએ છીએ. તો ઠાર બિંદુ અવનયન જેને આપણે ડેલ્ટા TF તરીકે અહીંયા દર્શાવીએ છીએ. તો આ વસ્તુ પહેલાં આપણને સમજાવી છે વ્યાખ્યામાં ઠાર બિંદુ એટલે શું અને ઠાર બિંદુ અવનયન કોને કહી શકાય છે. જોઈએ આગળ ટોપિક. હવે માની લો કે આપણી પાસે જે દ્રાવણ છે એ દ્રાવણની અંદર મેં પદાર્થનો ચોક્કસ જથ્થો ઉમેરવાનો પ્રયત્ન કર્યો, એટલે કે ચોક્કસ કદનું દ્રાવણ બનાવીએ છીએ. હવે માની લો કે આપણી પાસે 1 કિલોગ્રામ દ્રાવક છે અથવા તો 1000 ગ્રામ દ્રાવક છે. 1 કિલોગ્રામ દ્રાવકની અંદર દ્રાવ્ય પદાર્થના 1 ગ્રામ અણુભાર જેટલો જો જથ્થો હું ઓગાળી દઉં તો જે મળતું દ્રાવણ છે એની સાંદ્રતા 1 મોલલ તરીકે દર્શાવાશે. તો અહીંયા કહેવા એવું માગું છું કે 1 કિલોગ્રામ પાણીમાં 60 ગ્રામ યુરિયા એટલે કે 1 મોલ યુરિયા, 180 ગ્રામ ગ્લુકોઝ એટલે કે 1 મોલ ગ્લુકોઝ
અથવા તો 342 ગ્રામ સુક્રોઝ એટલે કે ખાંડ ઉમેરી દેવામાં, તો 1 મોલ સુક્રોઝ ઉમેર્યો છે અને એના દ્વારા જે દ્રાવણ બનાવવામાં આવે છે એ દ્રાવણના ઠાર બિંદુમાં થતા ઘટાડાને તેનો મોલલ અવનયન અચળાંક તરીકે ઓળખવામાં આવે છે. તો મોલલ અવનયન અચળાંક એટલે શું, એના ટોપિક ઉપર જઈએ. મોલલ અવનયન અચળાંક કોને કહી શકાય? તો 1 કિલોગ્રામ પાણીમાં અબાષ્પશીલ દ્રાવ્યના 1 ગ્રામ અણુભાર જેટલો જથ્થો ઓગાળતા મળતા દ્રાવણના ઠાર બિંદુમાં થતા ઘટાડાને તેનો મોલલ અવનયન અચળાંક કહે છે. જ્યાં મોલલ અવનયન અચળાંકને KF તરીકે આપણે દર્શાવીશું. તો અહીંયા કહેવા શું માગે છે? 1 કિલોગ્રામ પાણી લીધું છે, મતલબ દ્રાવક લીધો છે. અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થનું વજન તમે 1 ગ્રામ અણુભાર જેટલું આગાડ્યો, એટલે કે દાખલા તરીકે 1000 ગ્રામ પાણી એટલે કે 1 કિલોગ્રામ પાણીમાં 60 ગ્રામ યુરિયા અથવા 180 ગ્રામ ગ્લુકોઝ અથવા 342 ગ્રામ સુક્રોઝ એટલે કે ખાંડ ઓગાળવામાં આવે તો હવે આની અંદર જે આપણે પદાર્થ ઉમેર્યો છે યુરિયા, ગ્લુકોઝ, સુક્રોઝ, એનું આયનીકરણ થાય? ના થાય. મતલબ પાણીની અંદર આના આયનો છૂટા પડતા નથી. મતલબ કે આ પદાર્થ કેવો છે? વિદ્યુત અવિભાજ્ય પદાર્થ છે. વિદ્યુત અવિભાજ્ય અને અબાષ્પશીલ છે. તો આ જે અહીંયા સમજાવે છે એના ઉપરથી આપણે કહી શકીએ કે દ્રાવણ જ્યારે બનાવવામાં આવે છે ત્યારે દ્રાવણનું ઠાર બિંદુ જે અહીંયા ઘટશે એમાં જોવા મળતો ઘટાડો એક સરખો જ હશે. કેમ? દ્રાવણનું ઠાર બિંદુ એ આપણે ઠાર બિંદુ અવનયન તરીકે દ્રાવણ સંખ્યાત્મક ગુણધર્મ સમજાવે. દ્રાવણ સંખ્યાત્મક ગુણધર્મ આપણે કીધું કે દ્રાવણ સંખ્યાત્મક ગુણધર્મ એ માત્ર દ્રાવ્ય ઘટક કણોની સંખ્યા ઉપર આધારિત હોય પણ એના સ્વભાવ ઉપર આધારિત હોય નહીં. સ્વભાવ આનો ગમે તેવો હોઈ શકે છે પણ એના ઘટકો યુરિયાને પાણીમાં નાખશો એનો મૂળ ઘટક એક પોતે અણુ જ રહેશે. ગ્લુકોઝ, સુક્રોઝ એક પોતે અણુ તરીકે જ રહેશે અને એટલા માટે એ માત્ર એના ઘટક ઉપર જ આધારિત છે. તેથી કહી શકાય કે આવા દ્રાવણો માટે મળતું ઠાર બિંદુ એક સમાન મળશે. તો અહીંયા બતાવે છે કે 1 કિલોગ્રામ અથવા 1000 ગ્રામ પાણીમાં યુરિયા, ગ્લુકોઝ અથવા સુક્રોઝના અણુભાર જેટલો જથ્થો ઓગાળવામાં આવે તો તેઓનું ઠાર બિંદુ એક સમાન મળે છે, જે દર્શાવે છે કે દ્રાવણનું ઠાર બિંદુ એ દ્રાવ્ય ઘટકના સ્વભાવ પર નહીં પરંતુ દ્રાવ્ય ઘટકના કણોની સંખ્યા પર આધારિત છે. તો આ વસ્તુ આપણને અહીંયા સમજાવેલી છે કે દ્રાવણનું ઠાર બિંદુ કોના ઉપર આધારિત છે, જે દર્શાવે છે કે ઠાર બિંદુ અવનયન એ દ્રાવણ સંખ્યાત્મક ગુણધર્મ છે. તો આપણે હવે આની સાબિતી આપવાની છે કે દ્રાવણનું ઠાર બિંદુ અવનયન એ દ્રાવણ સંખ્યાત્મક ગુણધર્મ છે. તો સૌથી પહેલાં આપણે જોયું કે ઠાર બિંદુ કોને કહી શકાય?
ઠાર બિંદુ અવનયન કોને કહી શકાય. પછી એની અંદર દ્રાવણમાં જ્યારે 1 ગ્રામ અણુભાર જેટલો જથ્થો ઓગાળીને પદાર્થની જ્યારે 1 મોલર સાંદ્રતા ધરાવતું દ્રાવણ દર્શાવવામાં આવે ત્યારે એના ઠાર બિંદુમાં થતા ઘટાડાને મોલર અવનયન અચળાંક તરીકે દર્શાવ્યો. અને એ મોલર અવનયન અચળાંક ઉપરથી દ્રાવણના ઠાર બિંદુ અવનયન એટલે કે ડેલ્ટા TF અને મોલર અવનયન અચળાંક KF વચ્ચેનો સંબંધ હવે તારવવાનો છે. અને જેના આધારે બતાવવાનું કે ઠાર બિંદુ અવનયન એ એક પ્રકારે દ્રાવણ સંખ્યાત્મક ગુણધર્મ છે. તો હવે નેક્સ્ટ પોઈન્ટમાં આની અંદર સમજીએ ઠાર બિંદુ અવનયન ડેલ્ટા TF અને મોલર અવનયન અચળાંક KF બંને વચ્ચેનો સંબંધ કઈ રીતે મળી શકે. તો એના માટે એક આલેખ ઉપરથી સમજવાનો પ્રયત્ન કરીશું. તો ઠાર બિંદુ અવનયન ડેલ્ટા TF અને મોલર અવનયન અચળાંક KF વચ્ચેનો સંબંધ દર્શાવવો છે આપણે હવે. તેના માટે એક આલેખ ઉપરથી સમજીએ. અહીંયા તાપમાન છે, બાષ્પ દબાણના ફેરફારને આધારે સમજાવવાનું છે. ચલો તો પહેલાં ગ્રાફ અહીંયાથી પ્લોટ કરીશું. તો આલેખ અહીંયા y અક્ષ ઉપર વેપર પ્રેશર દર્શાવીશું અને x અક્ષ ઉપર ટેમ્પરેચર ડિગ્રી સેન્ટીગ્રેડ અથવા તો કેલ્વિનમાં હોઈ શકે છે. હવે આપણી પાસે કોઈ પણ ઘન પદાર્થ જો હોય, પદાર્થની 3 અવસ્થાઓમાંથી ઘન પદાર્થ હોય તો ઘન પદાર્થનું બાષ્પ દબાણ કેટલું? લગભગ આમ જોવા જાવ તો બધા એવું કહેશે કે 0. એકચ્યુઅલી એવું નથી. કોઈ પણ ઘન પદાર્થનું બાષ્પ દબાણ હંમેશા કંઈક ને કંઈક તો હોય છે જ. મતલબ બહુ જ સૂક્ષ્મ, બહુ જ ઓછું, પણ કંઈક તો એની ફાઇનાઇટ વેલ્યુ તો આપણને જોવા મળતી હોય છે. જેના કારણે એની અંદર જ્યારે તાપમાનનો વધારો કરવામાં આવે ઘન પદાર્થમાં તો હંમેશા એનો બાષ્પ દબાણનો જે વધારો હશે બિલકુલ એના સમપ્રમાણમાં વધતો જાય છે. જેના આધારે અહીંયાથી જો ગ્રાફ બનાવીએ તો કોઈ પણ ઘન પદાર્થનું તાપમાન વધારવામાં આવે તો એ તાપમાનના વધારા સાથે એનું બાષ્પ દબાણ આ રીતે એક લિનિયર, એક સુરેખામાં વધતું જાય છે. તો અહીંયા આપણે જે ગ્રાફ બતાવ્યો છે એને આપણે ઘન પદાર્થ લીધો છે એટલે અહીંયા હું સોલિડ બતાવીશ. હવે અહીંયા ઘન પદાર્થની જગ્યાએ હવે માની લો કે શુદ્ધ દ્રાવક લેવામાં આવેલો હોય. શુદ્ધ દ્રાવકનું શરૂઆતમાં નીચા તાપમાને બાષ્પ દબાણ નીચું હોય. પછી જેમ જેમ તમે એનું તાપમાન વધારતા જશો એમ એનું બાષ્પીભવન વધારે થશે. બાષ્પીભવન વધારે થશે તો બાષ્પીભવન પામતા અણુઓની સંખ્યા વધશે, જેના કારણે એના દ્વારા દર્શાવાતું બાષ્પ દબાણ પણ વધતું જાય. તો એ દરમિયાન જો એનો આલેખ દર્શાવવામાં આવે તો શુદ્ધ દ્રાવક માટેનો આલેખ આપણને આ રીતે એક વક્રાકાર આલેખ જોવા મળતો હોય છે. તો આ અહીંયા લઈએ છીએ આપણે શુદ્ધ દ્રાવક એટલે કે પ્યોર સોલ્વન્ટ અને આ એનું બાષ્પ દબાણ જેને આપણે PA0 તરીકે દર્શાવેલું છે. હવે આલેખમાં ધ્યાનથી સમજજો. આલેખ જે દર્શાવ્યો છે એની અંદર આપણી પાસે શુદ્ધ ઘન પદાર્થનું બાષ્પ દબાણ દર્શાવેલું છે. હવે જ્યારે એ પ્રવાહી સ્વરૂપમાં પરિવર્તિત થયું છે, પ્રવાહીમાં પરિવર્તિત થાય જેમ જેમ તમે તાપમાન વધારશો એમ એનું બાષ્પ દબાણ પણ વધતું જાય છે. હવે આપણી પાસે પ્રવાહી છે, પ્રવાહીને આપણે કોઈ પણ સંજોગોમાં ઠારણ કરવાનું છે, મતલબ એનું તાપમાન ઘટાડવાનું. હવે જ્યારે પ્રવાહીનું તાપમાન ઘટાડવામાં આવે ત્યારે એનું બાષ્પ દબાણ ધીમે ધીમે ઘટે છે અને કોઈક એક એવું તાપમાન અહીંયા આપણને મળે છે કે જે તાપમાને શુદ્ધ પ્રવાહી અને ઘન અવસ્થા વચ્ચે એક સંતુલન સ્થપાય છે કે જે તાપમાને તેઓનું બાષ્પ દબાણ સરખું થાય છે. અને આ જે તાપમાન અહીંયા મળ્યું એ તાપમાનને તે શુદ્ધ દ્રાવકનું ઠાર બિંદુ કહે છે, જેને આપણે TF0 તરીકે દર્શાવીએ છીએ. તો ગ્રાફ ઉપરથી આપણને વ્યાખ્યા જે આપી હતી એ બંને વ્યાખ્યા અહીંયાથી મળી જાય છે. એક વ્યાખ્યા એવી કીધી કે પદાર્થની ઘન અને પ્રવાહી અવસ્થાઓ વચ્ચે ભૌતિક સંતુલન સ્થપાયેલું હોય તો આ જગ્યા ઉપર સંતુલન સ્થપાયેલું જોવા મળે એ તાપમાનને તેનું ઠાર બિંદુ કહેવાય. બીજા નંબરમાં વ્યાખ્યા હતી કે જ્યારે ઘન અને પ્રવાહી બંને અવસ્થાના બાષ્પ દબાણ સમાન થઈ જાય તો તેને પણ તેનું ઠાર બિંદુ તરીકે ઓળખવામાં આવે છે.
હવે જ્યારે આ શુદ્ધ દ્રાવકની અંદર અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ ઉમેરવામાં આવે છે તો બનતા દ્રાવણના બાષ્પ દબાણમાં શું થાય છે? ઘટાડો. તો બાષ્પ દબાણ જો ઘટતો હોય તો બાષ્પ દબાણનો ઘટાડો થશે એટલે આલેખ અહીંયા નીચા બાષ્પ દબાણે આપણને જોવા મળશે આ રીતે. તો અહીંયા ધીમે ધીમે તમે જેમ જતા જશો એમ બાષ્પ દબાણમાં શું થવા માંડ્યો? ઘટાડો થવા માંડ્યો. તો આ જે આપ્યું છે આપણને એ આલેખ સોલ્યુશન માટેનો આલેખ છે. દ્રાવણનું બાષ્પ દબાણ જેને આપણે PS તરીકે દર્શાવી શકીએ છીએ, સોલ્યુશન ઓફ પ્રેશર ઓફ સોલ્યુશન તરીકે દર્શાવીએ છીએ. ચલો, તો અહીંયા આ જે ગ્રાફ આપણે પ્લોટ કરેલો છે ત્યાં જેમ જેમ દ્રાવણનું તાપમાન ઘટાડવામાં આવે છે, અહીંયાથી આપણે તાપમાન ઘટે, જેમ જેમ દ્રાવણનું તાપમાન ઘટાડવામાં આવે છે એમ એનું બાષ્પ દબાણ પણ ઘટતું જાય છે. અને કોઈ એક એવું તાપમાન મળે છે કે જે તાપમાને પ્રવાહી અને ઘન અવસ્થાના બાષ્પ દબાણ સરખા થઈ જાય છે, સમાન થઈ જાય છે. તે તાપમાનને તે દ્રાવણનું ઠાર બિંદુ TF તરીકે દર્શાવી શકીએ છીએ. તો આપણી પાસે આ દ્રાવણનો આલેખ બતાવ્યો, આ એનું બાષ્પ દબાણ કે જે તાપમાને ભૌતિક અવસ્થાઓ સંતુલનમાં છે. અહીંયા આપણને બતાવ્યું છે શુદ્ધ દ્રાવક અને આ એનું બાષ્પ દબાણ જે તાપમાને એ બંને ભૌતિક અવસ્થાઓમાં સંતુલન સ્થપાયેલું જોવા મળે છે. હવે ગ્રાફ ઉપરથી અહીંયા આપણને બિલકુલ ક્લીન દેખવા મળે છે કે PA0 અને PS બંનેના મૂલ્યો એકબીજા કરતાં અલગ છે. PA0 એની વેલ્યુ આટલી બતાવી છે, PSની વેલ્યુ આટલી, મતલબ PA0ની વેલ્યુ વધારે છે એવું કહીએ છીએ. તો આલેખ ઉપરથી આલેખમાં દર્શાવ્યા મુજબ PA0 is greater than PS છે. Therefore ડેલ્ટા P બાષ્પ દબાણનો ફેરફાર મારે દર્શાવવો હોય તો PA0 માઇનસ PS તરીકે દર્શાવી શકું, જેને આપણે લોવરિંગ ઇન વેપર પ્રેશર તરીકે દર્શાવ્યું હતું. શા માટે બાષ્પ દબાણમાં ઘટાડો થયો દ્રાવણના? ડ્યુ ટુ એડિશન ઓફ નોન વોલેટાઇલ સોલ્યુટ, મતલબ કે અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થના ઉમેરાવાના કારણે દ્રાવણનું ઠાર બાષ્પ દબાણ ઘટે છે. હવે આલેખ ઉપર આવીએ. આની અંદર આલેખની અંદર આપણને એ ટેમ્પરેચર અહીંયા બતાવ્યું છે TF0 અને TF બંનેમાંથી TF0ની વેલ્યુ વધારે છે. TF0ની વેલ્યુ વધારે છે તો મતલબ TF0 ઇઝ ગ્રેટર દેન TF છે. તો આ જે ડિફરન્ટ આપણને મળ્યો એને હું ડેલ્ટા TF તરીકે દર્શાવી શકું. ધેરફોર ડેલ્ટા TF ઇઝ ઇક્વલ ટુ TF0 માઇનસ TF છે, જેને ઠાર બિંદુ અવનયન કહે છે. જ્યારે અહીંયા જે ગ્રાફ આપેલો છે એમાં એક બાષ્પ દબાણ અહીંયા છે, બીજું એક બાષ્પ દબાણ અહીંયા જોવા મળે છે. તો આટલો જે અહીંયા ડિફરન્ટ જોવા મળ્યો આપણને એ શું બતાવે છે? ડેલ્ટા Pની વેલ્યુ દર્શાવેલી છે આપણને. હવે ગ્રાફ ઉપરથી સમજતા જઈએ રિલેશન અહીંયા શું કહેવા માંગે છે એ મુજબ કે આપણી પાસે માની લો કે તમે જે દ્રાવણ બનાવ્યું એની અંદર ઉમેરેલો દ્રાવ્ય પદાર્થનો જથ્થો ઓછો છે. જો ઉમેરેલા દ્રાવ્ય પદાર્થનો જથ્થો ઓછો હશે તો જે દ્રાવકનું બાષ્પ દબાણ દ્રાવણ બન્યા પછી મળે છે એ થોડું ઓછું ઘટશે. તમે એના કરતાં વધારે જથ્થો ઉમેરી દેશો તો દ્રાવણનું બાષ્પ દબાણ વધારે ઘટશે. હજુ એનાથી વધારે ઉમેરી દેશો તો દ્રાવણનું બાષ્પ દબાણ હજુ વધારે ઘટતું જાય. જેમ જેમ તમે દ્રાવણના બાષ્પ દબાણમાં ઘટાડો કરતા જાઓ છો એમ ધીમે ધીમે બાષ્પ દબાણ ઘટવાના કારણે ટેમ્પરેચરનો ફેરફાર પણ ઘટતો જાય છે, મતલબ ડેલ્ટા TFની વેલ્યુ પણ ઘટતી જાય છે. માની લો કે આપણો જે દ્રાવણના બાષ્પ દબાણનો આલેખ છે અહીંયા આટલે મળે છે. જો દ્રાવણનું બાષ્પ દબાણ અહીંયા મળતું હોય અને જો એનું બાષ્પ દબાણનો આલેખ અહીંયા લંબાવવામાં આવે આ રીતે, તો ઘન પદાર્થની અવસ્થા સુધી પહોંચતા એનું ટેમ્પરેચર આપણને અહીંયા સુધી મળે છે, જે દર્શાવે છે કે ડેલ્ટા TFની વેલ્યુ વધી. તો મતલબ ડેલ્ટા Pનો ડિફરન્ટ પણ વધ્યો. ડેલ્ટા P વધે, ડેલ્ટા TF વધે. જો બાષ્પ દબાણ દ્રાવણનું આટલું હશે તો TF આટલું જ મળી જશે આપણે, તો ડેલ્ટા TF આટલો મળશે. તો મતલબ એ સમજાવે છે કે જ્યારે દ્રાવકની અંદર
અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ ઉમેરવામાં આવે ત્યારે જો એનો ઉમેરવામાં આવેલો જથ્થો ઓછો હશે તો બાષ્પ દબાણનો ફેરફાર ઓછો હશે, જો જથ્થો વધારે હશે તો બાષ્પ દબાણનો ફેરફાર વધારે હશે. અને જેમ બાષ્પ દબાણનો ફેરફાર વધતો જાય એમ ડેલ્ટા ટીએફ વધતો જાય, જેમ બાષ્પ દબાણનો ફેરફાર ઘટતો જાય એમ ટીએફ પણ ઘટતો જાય. તો મતલબ ડેલ્ટા પી જેમ વધશે એમ ડેલ્ટા ટીએફ પણ વધે. તો બંને એકબીજાના સમપ્રમાણમાં છે એવું આપણે કહી શકીએ. હવે અહીંયા આપણને જે પોઈન્ટ આપ્યો છે લોવરિંગ વેપર પ્રેશર, લોવરિંગ વેપર પ્રેશર ડેલ્ટા પી, જેને આપણે ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ લોવરિંગ ઓફ ઇન વેપર પ્રેશર ઇઝ ઇક્વલ ટુ પીએ નોટ એક્સ બી તરીકે દર્શાવ્યું છે. કારણ રાઉલ્ટનો નિયમ, રાઉલ્ટના બે નિયમમાંથી આ પહેલો જે નિયમ આપણે બતાવ્યો તે અબાષ્પશીલ દ્રાવ્ય ધરાવતા દ્રાવણ માટેનો રાઉલ્ટનો નિયમ છે. હવે ગ્રાફ અહીં પરથી આલેખ પરથી દર્શાવેલું છે કે અહીં ડેલ્ટા ટીએફ ઇઝ ડાયરેક્ટલી પ્રપોઝનલ ટુ ડેલ્ટા પી દર્શાવે છે. મતલબ જેમ બાષ્પ દબાણનો ફેરફાર ઘટશે એમ ડેલ્ટા ટીએફની વેલ્યુ ઘટે છે, જેમ ડેલ્ટા પીની વેલ્યુ વધતી જાય છે એમ ડેલ્ટા ટીએફની વેલ્યુ પણ વધતી જાય છે. પ્રપોઝનલ ટુ સાઇન દૂર કરીએ તો ધેરફોર ડેલ્ટા ટીએફ ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ ડેલ્ટા પી. ડેલ્ટા પીની વેલ્યુ અહીંયાથી મૂકી દઈએ. ધેરફોર ડેલ્ટા ટીએફ ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ પીએ નોટ એક્સ બી. પીએ નોટ અને કે કોન્સ્ટન્ટ છે એને આગળ લાવી દઈએ તો કે ઇન્ટુ પીએ નોટ અને એક્સ બીની જગ્યાએ આપણે મૂકી શકીએ છીએ. એક્સ બી એટલે દ્રાવ્યના મોલ અંશ દર્શાવે. દ્રાવ્યના મોલ અંશ બરાબર દ્રાવ્યના મોલ ભાગ્યા કુલ ઘટકોના મોલ. તો મતલબ સૂત્ર મૂકી શકીએ NB અપન Na પ્લસ NV. પરંતુ રાઉલ્ટનો નિયમ આપણને શું કહે છે કે રાઉલ્ટનો નિયમ માત્ર અતિમંદ દ્રાવણો માટે જ લાગુ પાડી શકાય. અતિમંદ દ્રાવણ ક્યારે હોય કે જ્યારે એની અંદર દ્રાવ્ય પદાર્થના મોલ ખૂબ ઓછા પ્રમાણમાં હોય. એટલે કે પરંતુ NB ઇઝ વેરી વેરી લેસ ધેન Na. ધેરફોર Na પ્લસ NB એપ્રોક્સિમેટ અહીંયા હું શું વાપરી શકું દ્રાવકના મોલ તરીકે. તો કિંમત આની અંદર મૂકીએ. ધેરફોર ડેલ્ટા ટીએફ ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ પીએ નોટ ઇન્ટુ NB અપોન Na તરીકે આને દર્શાવી શકીએ છીએ. હવે આની અંદર આપણી પાસે જે દ્રાવકના મોલ છે એનું સૂત્ર મૂકીએ. દ્રાવ્યના મોલને એમના એમ રહેવા દઈએ. ધેરફોર કે ઇન્ટુ પીએ નોટ NB અપોન દ્રાવકના મોલ બરાબર વજન ભાગ્યા અણુભાર. તો WA અપોન M એ લખી શકાય. M એને અંશમાં લઈ જાઓ તો ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ પીએ નોટ ઇન્ટુ MA. કૌંસમાં બાકી રહેશે NB અપોન WA તરીકે જેને દર્શાવાય છે. નેક્સ્ટ સૂત્રની અંદર આપણને એક વસ્તુ સમજાવેલી છે. NB અપન WA દ્રાવ્યના મોલ ભાગ્યા દ્રાવકનું વજન. તો ચોક્કસ જથ્થાના દ્રાવકમાં પદાર્થનો મોલ ઓગાળવામાં આવે ત્યારે એ શું બતાવે છે દ્રાવણની સાંદ્રતા મોલાલિટી. સાથે સાથે સૂત્રની અંદર કે કોન્સ્ટન્ટ, PA0 શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ હંમેશા પર્ટિક્યુલર કોન્સ્ટન્ટ હોય. MA અણુભાર કોન્સ્ટન્ટ. આ બધા અચળાંકને અહીંયાથી દૂર કરો, ઇક્વલ સાઇન દૂર કરો તો પ્રપોઝનલ ટુ સાઇન આવી શકે. તો ધેરફોર ડેલ્ટા TF ઇઝ પ્રપોઝનલ ટુ NB અપોન WA ની જગ્યાએ દ્રાવણની સાંદ્રતા મોલાલિટી દર્શાવીએ છીએ, જે દર્શાવે છે કે ઠાર બિંદુ અવનયન એ દ્રાવણ સંખ્યાત્મક ગુણધર્મ એટલે કે ક્વોલિટેટિવ પ્રોપર્ટી છે. મતલબ અહીંયા સમજાવે છે એવું, જો M ઓછો હોય તો ડેલ્ટા TF ઓછો થશે. મતલબ કે ઠાર બિંદુનો ઘટાડો ઓછો હશે. હવે આ ઓછું ક્યારે હોય? દ્રાવ્ય ઘટક કણોની સંખ્યા ઉપર આધારિત છે. તો જેમ દ્રાવ્ય ઘટક કણોની સંખ્યા ઓછી એમ એની સાંદ્રતા ઓછી, એમ ડેલ્ટા TF ઓછો. જેમ દ્રાવ્ય ઘટક કણોની સંખ્યા વધારે એમ એની મોલાલિટી વધારે, સાંદ્રતા વધારે, તો એમ ડેલ્ટા TF પણ વધારે મળી શકે છે. હવે અહીંયાથી પ્રપોઝનલ ટુ સાઇન આની દૂર કરીએ તો ધેરફોર ડેલ્ટા TF ઇઝ ઇક્વલ ટુ KF ઇન્ટુ M, જ્યાં KF બરાબર મોલલ
અવનયન અચળાંક દર્શાવે છે. તો લાસ્ટ લેક્ચરની અંદર આપણને જે મળ્યો તો એ પોઈન્ટ KB હતો, એને આપણે મોલલ ઉન્નયન અચળાંક તરીકે બતાવ્યો હતો, અને અહીંયા KF છે જેને આપણે મોલલ અવનયન અચળાંક તરીકે નામ આપે છે. સાથે સાથે બીજો એક પ્રશ્ન છે આની અંદર જે તમારે નોંધ કરી રાખવાનો છે કે દ્રાવણના ઠાર બિંદુમાં થતા ઘટાડાના અભ્યાસને ક્રાયોસ્કોપી તરીકે ઓળખવામાં આવે છે. શબ્દ અહીંયા લખી રાખું છું, ક્રાયોસ્કોપી. દ્રાવણના ઠાર બિંદુમાં થતા ઘટાડાના અભ્યાસને ક્રાયોસ્કોપી કહે છે. ઉત્કલન બિંદુના વધારાને આપણે ઇલ્યુલિયોસ્કોપી તરીકે નામ આપ્યું છે, જ્યારે ઠાર બિંદુના ઘટાડાને ક્રાયોસ્કોપી કહેવાય છે. હવે જે મોલલ અવનયન અચળાંક મળ્યો એને પણ અહીંયા નામ આપી શકીએ છીએ ક્રાયોસ્કોપિક કોન્સ્ટન્ટ. ક્રાયોસ્કોપિક કોન્સ્ટન્ટ તરીકે એને ઓળખવામાં આવે છે, મતલબ ક્રાયોસ્કોપિક અચળાંક તરીકે દર્શાવાય છે. ક્રાયોસ્કોપિક અચળાંક મતલબ મોલલ અવનયન અચળાંકને અહીંયાથી સૂત્ર કરતા બનાવીએ. Therefore KF is equal to delta TF upon m. ડેલ્ટા TFનો એકમ ડિગ્રી સેન્ટીગ્રેડ અને મોલાલિટી છે, તો ડિગ્રી સેન્ટીગ્રેડ પર મોલલ આવી શકે છે, અથવા તો પછી કેલ્વિન પર મોલલ પણ આવી શકે. મોલલ સાંદ્રતાનો એકમ આની અંદર મૂકીએ તો ડિગ્રી સેન્ટીગ્રેડ કિલોગ્રામ પર મોલ પણ મળી શકે, કારણ કે મોલલ સાંદ્રતા એટલે મોલ પર કિલોગ્રામ છેદમાંથી અંશમાં જશે, અથવા કેલ્વિન કિલોગ્રામ પર મોલ તરીકે પણ આને દર્શાવી શકીએ છીએ. હવે જો સૂત્રની અંદર દ્રાવણની ચોક્કસ સાંદ્રતા 1 મોલલ લેવામાં આવે, જો m બરાબર 1 મોલલ સાંદ્રતા લેવામાં આવે તો ડેલ્ટા TF ઇઝ ઇક્વલ ટુ KF મળશે આપણને. ડેલ્ટા TF ઇઝ ઇક્વલ ટુ KF ઇન્ટુ m માં જો m બરાબર 1 મોલલ સાંદ્રતા લેવામાં આવે તો ધેરફોર ડેલ્ટા TF ઇઝ ઇક્વલ ટુ KF થાય છે, જે આપણને મોલલ અવનયન અચળાંકની વ્યાખ્યા આપે છે. મોલલ અવનયન અચળાંકની વ્યાખ્યા શું કહી શકાય? તો 1 મોલલ સાંદ્રતા ધરાવતા દ્રાવણના ઠાર બિંદુમાં થતા ઘટાડાને તેનો મોલલ અવનયન અચળાંક કહેવામાં આવે છે. જે વ્યાખ્યા આપણે આગળ ઓલરેડી કહી દીધી કે 1 કિલોગ્રામ પાણીની અંદર જ્યારે 1 ગ્રામ અણુભાર જેટલો જથ્થો ઓગાળીને દ્રાવણ બનાવવામાં આવે તો 1 મોલલ સાંદ્રતા ધરાવતું દ્રાવણ, ત્યારે એના ઉત્કલન બિંદુમાં થતા ઠાર બિંદુમાં થતા ઘટાડાને તેનો મોલલ અવનયન અચળાંક કહે છે. એટલે કે તો વ્યાખ્યાની અહીંયાથી લખી દઈએ, 1 મોલલ સાંદ્રતા ધરાવતા દ્રાવણના ઠાર બિંદુમાં થતા ઘટાડાને તેનો મોલલ અવનયન અચળાંક કહે છે. તો મોલલ અવનયન અચળાંક જેવું આપણે KBની વેલ્યુ પાણી માટે 0.52 ડિગ્રી સેન્ટીગ્રેડ પર મોલલ યાદ રાખી, એવી પાણી માટે KFની વેલ્યુ પણ યાદ રાખી લેવાની છે તમારે. ઘણી વખતે દાખલાની અંદર KB અને KFના મૂલ્યો આપેલા હોતા નથી, ખરેખર આપવા તો જોઈએ જ, પણ જ્યારે જલીય દ્રાવણ આપેલું હોય, KF KBની વેલ્યુ નથી આપેલી, તો તમારે યાદ રાખી લેવાની છે. તો KF ઓફ વોટર ઇઝ ઇક્વલ ટુ 1.86 ડિગ્રી સેન્ટીગ્રેડ પર મોલલ અથવા તો 1.86 કેલ્વિન કિલોગ્રામ પર મોલ પણ આપણે એને દર્શાવી, કાં તો ડિગ્રી સેન્ટીગ્રેડ પર મોલલ લો અથવા કિલો કેલ્વિન પર મોલલ પણ લઈ શકીએ છીએ. હવે આની અંદરથી આપણને એક વસ્તુ જે સમજાવી છે એ મુજબ કે ઘણી વખત એવું દ્રાવણ આપણને આપ્યું હશે કે જે દ્રાવણની સાંદ્રતા આપેલી નહીં હોય, આપણે શોધવી પડશે. તો કોઈક ચોક્કસ વજનનો દ્રાવક આપેલો હશે, દાખલા તરીકે 900 ગ્રામ પાણી લીધું છે, 900 ગ્રામ પાણીની અંદર 92 ગ્રામ ગ્લુકોઝ ઓગાળી દીધો છે, ત્યારે એ દ્રાવણના ઠાર બિંદુનું અવનયન કંઈક વેલ્યુ તમને આપી હશે અને એમાં પૂછ્યું હશે કે એ દ્રાવણનું ઠાર બિંદુ કેટલું મળે, ઠાર બિંદુ શોધવાનું કે, તો એ દરમિયાન આપણે બીજા એક સૂત્રની જરૂર પડશે, જે સૂત્ર આપણે આના આધારે બનાવવાનું છે. હવે મોલાલિટી m
બરાબર W2000 અપોન M2W1, જે આપણે ગયા થિયરીની અંદર પણ ભણી ગયા કે દ્રાવ્યનો વજન ભાગ્યા દ્રાવ્યનો અણુભાર એટલે મોલ થઈ ગયા. દ્રાવ્યના ચોક્કસ મોલને તમે દ્રાવકના ચોક્કસ વજનમાં ઓગાળો એટલે શું મળે? દ્રાવણની સાંદ્રતા મોલાલિટીમાં. તો આને જો આ સમીકરણની અંદર મૂકવામાં આવે, ધેરફોર ડેલ્ટા TF ઇઝ ઇક્વલ ટુ KF ઇન્ટુ એમની જગ્યાએ મૂકી દો W2000 અપોન M2W1. તો આ સૂત્રનો ઉપયોગ કરીને પણ આપણે દાખલા ગણી શકીએ છીએ. જો દ્રાવણની સાંદ્રતા તમને સીધી મોલાલિટી એકમમાં આપેલી હોય તો KFની વેલ્યુ લઈ લો, જે મૂલ્ય મૂક્યું હોય, ડેલ્ટા TF શોધી નાખો અને એના આધારે દ્રાવણનું ઠાર બિંદુ આપણે જે શોધવું છે TF એને શોધી શકીએ છીએ. પણ જો દ્રાવકનું વજન આપેલું હોય, દ્રાવ્યનું વજન તમને આપી દીધું હશે અને એના માટે તમને દ્રાવણનું ઠાર બિંદુ શોધવાનું કીધું હોય તો આ સૂત્રનો આપણે ઉપયોગ કરીને શોધી શકીએ છીએ. હવે અહીંયાથી આપણે દ્રાવણના ઠાર બિંદુનો સૂત્ર તારવણી કરીએ તો આપણી પાસે જે આ સૂત્ર આપ્યું છે એ મુજબ દ્રાવણનું ઠાર બિંદુ એટલે TF છે એને સૂત્ર કરતાં બનાવીએ. અહીં ડેલ્ટા TF ઇઝ ઇક્વલ ટુ TF નોટ માઇનસ TF. Therefore, TF is equal to TF naught minus delta TF. એટલે કે દ્રાવણનું ઠાર બિંદુ બરાબર દ્રાવકનું ઠાર બિંદુ ઓછા ઠાર બિંદુ અવનયન દર્શાવેલું છે અહીંયા. તો આપણે લાસ્ટ જે થિયરી જોઈ એમાં અહીંયા TB હતો, TB ઇઝ ઇક્વલ ટુ TB0 પ્લસ ડેલ્ટા TF હતો. કેમ ત્યાં પ્લસ આવ્યો તો? દ્રાવણ બને છે ત્યારે એનું ઉત્કલન બિંદુ વધે છે, જ્યારે અહીંયા માઇનસ કેમ આવ્યો? દ્રાવણ બને ત્યારે એનું ઠાર બિંદુ ઘટે છે અને એટલા માટે અહીંયા સૂત્ર આપણી પાસે આ રીતનું જોવા મળે છે. હવે સાથે સાથે બીજું એક વસ્તુ ધ્યાન રાખવાનું કે જ્યારે પણ દ્રાવકનું ઠાર બિંદુ અહીંયા લખવાનું થાય તો દ્રાવક કોણ આપ્યું છે એ ખાસ જોવાનું. જો દ્રાવક પાણી સિવાય બીજો કોઈ પણ આપેલો હોય, મતલબ બિન જલીય દ્રાવણ આપેલું હોય, પાણી હશે તો એનું ઠાર બિંદુ આપણે 0 ડિગ્રી સેન્ટીગ્રેડ અથવા તો 273.15 અથવા 273 કેલ્વિન લઈ શકીએ છીએ. પણ જો એની જગ્યાએ કોઈક બીજો અન્ય દ્રાવક પ્રવાહી સ્વરૂપે આપેલો હશે તો એનું ઠાર બિંદુ તમને આપેલું જ હશે અને એનો ઉપયોગ કરવાનો, ઠાર બિંદુઓનો ડેલ્ટા TF શોધી નાખવાનો અને સૂત્રની અંદર કિંમત મૂકીને તમે દ્રાવણનું ઠાર બિંદુ શોધી શકો છો. તો એક આ વસ્તુ આપણને સમજાવી છે. તો આ થિયરીની અંદર આપણને એવું કીધું છે કે દ્રાવણનું ઠાર બિંદુ અવનયન ડેપ્રેશન ઇન ફ્રીઝિંગ પોઈન્ટ એ એક પ્રકારે કોલિગેટિવ પ્રોપર્ટી દર્શાવે છે. સાથે સાથે જેવું આપણે ઉત્કલન બિંદુ ઉન્નયન કઈ રીતે શોધી શકાય એના માટેની જેવી પદ્ધતિ બે આપેલી હતી, એક લેન્સબર્ગરની મેથડ અને કોટ્રેલની મેથડ. એવી અહીંયા પણ બે પદ્ધતિ આપેલી છે, જેમાં ઠાર બિંદુ અવનયન શોધવા માટે બે પદ્ધતિમાંની એક પદ્ધતિ છે જેનું નામ છે બેકમેન પદ્ધતિ અથવા બેકમેન પદ્ધતિ અને બીજી પદ્ધતિ છે રાસ્ટની કપૂર પદ્ધતિ જેને કહેવામાં આવે છે. હવે કપૂર પદ્ધતિ આવી એટલે એના ઉપરથી બીજું એક MCQ તમારી એન્ટ્રન્સ એક્ઝામ માટેનો તમને યાદ કરે. એક તો તમારે આ વસ્તુ તો યાદ રાખવાનું છે, પણ નંબર 2 તમને 4 ઓપ્શન આપેલા હશે અને એમાં પૂછ્યું હશે કે નીચેનામાંથી કયા પદાર્થનું ઠાર બિંદુ સૌથી ઊંચું જોવા મળશે. તો એની અંદર તમારે કપૂર શબ્દ યાદ રાખવાનો છે. કપૂર માટે KFની વેલ્યુ 39.70 ડિગ્રી સેન્ટીગ્રેડ પર મોલર જેટલી જોવા મળે. સૌથી વધુમાં વધુ કપૂરનું ઠાર બિંદુ આપણને જોવા મળતું હોય છે. તો આ થિયરી તમારી આ રીતનો આખો એક રિલેશન સમજાયો છે કે ઠાર બિંદુ અવનયન અને મોલર અવનયન અચળાંક વચ્ચેની સંબંધ કઈ રીતે મળી શકે છે. હવે સૌથી પહેલો પ્રશ્ન એ થાય હવે કે આખરે ઠાર બિંદુ અવનયનનો ઉપયોગ ક્યાં થાય? આ થિયરી ક્યાં યુઝ કરી શકે? ઠાર બિંદુ ક્યાં યુઝ કરી શકે? એક ઉદાહરણ છે સૌથી પહેલું જેને સમજાવીએ આપણે કે દાખલા તરીકે ઘણી વખત આપણે એવું જોયું હશે કે જ્યાં ઠંડા પ્રદેશો છે, બર્ફીલો વિસ્તાર છે, જ્યાં 12 માસ બરફ રહેતો હોય. જૂના જમાનામાં શરૂમાં આવું હતું કે જ્યારે સિઝન બદલાય ત્યારે બરફનો વરસાદ થાય. બરફનો વરસાદ થાય એટલે શું થાય છે? રોડ
આખા બ્લોક થઈ જતા હતા. હવે અત્યારે પણ એવું છે, જમ્મુ કાશ્મીરની અંદર, શિમલામાં, કુલુ મનાલીની અંદર જ્યારે પણ રોડ બ્લોક થઈ જતા હોય બરફથી, ત્યારે શું કરવામાં આવે, રોડ કઈ રીતે ખોલવામાં આવે? કારણ કે જો ટેમ્પરેચર ત્યાંથી વધે જ નહીં તો પછી બરફ ઓગળે નહીં અને જલ્દી રસ્તા પણ ખુલે નહીં. તો એના માટે હેલિકોપ્ટર દ્વારા નિર્જળ NaCl અથવા નિર્જળ કેલ્શિયમ ક્લોરાઇડનો છંટકાવ કરવામાં આવે કે જે શું કરે છે, જે પાણી છે એ પાણીનું ઠાર બિંદુ નીચું લઈ જવાનો પ્રયત્ન કરે કે જેથી જે તાપમાને તે બરફમાં જલ્દી પરિવર્તિત થાય નહીં. એટલે બરફ જલ્દી ઠરીને પાણી જલ્દી બરફમાં પરિવર્તિત નહીં થાય તો પાણી સ્વરૂપમાં રહેશે, ત્યાં સુધી રોડ ઉપરથી સરળતાથી એને ખસેડી શકાય છે. તો ત્યાં નિર્જળ NaCl અને નિર્જળ કેલ્શિયમ ક્લોરાઇડ બંને એક એન્ટીફ્રીજ પદાર્થ તરીકે કામ કરે છે. પ્રતિહિમ જેના માટે શબ્દ વપરાય છે. ચોપડીની અંદર સ્વાધ્યાયમાં એક દાખલો છે એન્ટીફ્રીજ તરીકે આપેલું છે. એના ઉપરથી બીજો એક પણ પોઈન્ટ છે કે આપણા ગાડી મોટર વ્હીકલ જે 4-વ્હીલર છે એની અંદર આગળ કેબિનેટની અંદર બોનટની નીચે એક રેડિએટર એન્જિનની આગળ નાખેલું હોય છે. રેડિએટરની અંદર શું કરીએ છીએ, રેડિએટરમાં મોટાભાગે આપણે પાણી ઉમેરતા હોઈએ છીએ. હવે પાણી ઉમેરે છો ત્યારે ઘટના શું બને છે કે ગાડી જેમ જેમ ચાલે છે એ દરમિયાન એન્જિન ગરમ થાય એટલે પાણી એને થોડું જેટલું ઠંડુ રાખી શકે રાખવાનો પ્રયત્ન કરે, જેટલું બાષ્પીભવન થાય એટલું થઈ જતું હોય. પણ ક્યારેક ક્યારેક એવું બનતું હોય છે કે શિયાળાની ઋતુની અંદર જ્યારે ટેમ્પરેચર 18, 14, 10 ડિગ્રી ટેમ્પરેચર જેમ જેમ ટેમ્પરેચર ડાઉન થતું જાય એટલે પાણી ધીમે ધીમે શું થાય, બરફમાં પરિવર્તિત થવાનો પ્રયત્ન કરતું હોય. તો બર્ફીલા એરિયાની અંદર તો આ વસ્તુ પોસિબલ છે. તો એ દરમિયાન પછી ઘટના શું બને કે એની અંદર જ્યારે ગાડીને સ્ટાર્ટ કરવામાં આવશે તો જલ્દી ગાડી સ્ટાર્ટ નથી થતી, ધક્કો મારવો પડે છે, ગાડી સ્ટાર્ટ નથી થતી. તો એ દરમિયાન ઘણી વખત એવું બનતું હોય છે કે આપણે રેડિએટરનું પાણી જ્યાં સુધી જે ઠરવાની શરૂઆત કરતી હતી એ ધીમે ધીમે ટેમ્પરેચર રાઇઝ થવાથી જ્યાં સુધી નોર્મલ કન્ડિશનમાં ના ત્યાં સુધી ગાડી સ્ટાર્ટ નહીં. એક વખત ગાડી સ્ટાર્ટ થઈ જાય એટલે આપણે ગાડીને સ્ટાર્ટ કર્યા બાદ થોડો સમય રેસ આપીને એન્જિનને ગરમ થઈ જવા દો, ગાડી પછી ઓકે નોર્મલ ચાલુ થઈ જાય. તો આ અહીંયા એવું બતાવેલું છે કે પાણી આની અંદર ઠરી જતું હોય છે, એના કારણે આવી ઘટના બનતી હોય. પણ અત્યારની ગાડીમાં તમે જુઓ લગભગ આવું થતું નથી. નહીંતર તમારે રોજ શિયાળામાં સવાર થાય ને ધક્કો મારવાની જરૂર પડતી હોય છે, પણ લગભગ આવું બનતું નથી. તો કેમ નથી બનતું એનું કારણ છે, રેડિએટરની અંદર અત્યારે એન્ટીફ્રીજ પદાર્થ તરીકે ઇથિલિન ગ્લાયકોલને ઉમેરવામાં આવતો અને એ ઇથિલિન ગ્લાયકોલ પાણીનું ઠાર બિંદુ નીચું લઈ જવાનું કામ કરતો હોય, જેથી નીચું તાપમાન જવા જતાં પણ પાણી એમાં સરળતાથી બરફમાં પરિવર્તિત થતું નથી. પછી આના સિવાય બીજું એક એક્ઝામ્પલ પણ છે જે આપણે દરેક જણા જાણીએ છીએ કે અત્યારે તો લગભગ બહુ ઓછું જોવા મળે છે આવું, પણ શરૂઆતના સમયમાં જે લોકો પેલા આઈસ્ક્રીમ બનાવે છે, આઈસ્ક્રીમનો જે વેપાર કરે છે, તો ક્યાંક ક્યાંક આપણે પેલા બરફવાળાની લારીએ આવું બધું જોતા હોય છે કે એક આખો કોન બનાવેલો હોય છે લાકડાનો. એ લાકડાના કોનની અંદર વચ્ચે એક નળાકાર, આટલો તાંબાનો નળાકાર યા સ્ટીલનો નળાકાર કોઠી હોય છે, એ કોઠીની અંદર આઈસ્ક્રીમનું બધું મટીરિયલ તૈયાર કરીને નાખેલું હોય. એ નળાકારની આજુબાજુ બરફના ટુકડા મૂકી દીધા હોય અને બરફના ટુકડા નાખ્યા બાદ એના ઉપર મીઠું નાખે છે. મીઠું કેમ નાખે છે એનું કારણ આગળ ક્વેશ્ચન મેં તમને સમજાવી દો. એન્ટીફ્રીજ તરીકે એ કામ કરે છે. જે શું કરે છે, બરફનું ઠાર બિંદુ નીચું લઈ જાય એટલે બરફ જેના કારણે જે ઝડપથી ઓગળી જવો જોઈએ ઝડપથી ઓગળતો નથી અને સરળતાથી તમે એને આઈસ્ક્રીમ બનાવી શકો છો. તો આ રીતની આપણને આખી એક થિયરી સમજાવી છે જે ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ થિયરી છે, જેના એપ્લિકેશન ઉપરથી આપણને ખબર પડી શકે એવું છે. તો આ ત્રીજો ક્વોલિટેટિવ પ્રોપર્ટીઝ દ્રાવણ સંખ્યાત્મક ગુણધર્મ આપણે આજે ભણી ગયા. હવે ચોથો જે ગુણધર્મ આવશે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કવર કરવાનો પ્રયત્ન કરીશું. પરંતુ આના પછીના લેક્ચરની અંદર બંનેની જે થિયરી આપણે દર્શાવી, બંનેના જે સૂત્રોની તારવણી કરી, એના રિલેટેડ ઘણા બધા આપણી ટેક્સ્ટબુકની અંદર દાખલા આપેલા છે, જેમાં અમુક પઝલ્સના આપેલા છે, અમુક NCERTના જે એક્ઝામ્પલર કહી શકાય લખાણ સંબંધિત સ્વરૂપમાં દાખલા આપેલા છે, ઘણા બધા સ્વાધ્યાયની અંદર દાખલા આપેલા છે, ઇવન ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન સ્વાધ્યાયની અંદર આપેલા છે, એને આપણે સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશું. ઓકે, તો થેન્ક્સ ટુ ઓલ. નેક્સ્ટ લેક્ચરમાં મળીએ ફરી.